સિહોર ICDA શાખા દ્વારા નારી સંમેલન સિહોર તાલુકા પંચાયત પ્રમુખ, સિહોર જિલ્લા પંચાયત પ્રમુખ અને સિહોર નગરપાલિકાના પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયો। नारी सम्मेलन कार्यक्रम में उपस्थित माननीय जिला पंचायत प्रमुख श्री आरोग्य में पधारेला तथा मीडिया मारी दूर दूर थी पधारेली बहनों नारीओ एमनु हूँ आ तके आ कार्यक्रम में विशेष तमे लोको जे पधारे आ तके हार्दिक स्वागत करूँ छुं। अभिवादन की शुरुआत करता सौप्रथम अपनी वच्चे समयनी आटली मारामारी अने व्यस्तताना आ टेक्नोलॉजीना युगमां जिला पंचायत प्रमुख श्री दयाबेन मियाणी अपनी वच्चे उपस्थित छे त्यारे CDPO मेडमने विनंती करीश के तेमनुं पुष्पगुच्छ आपी अने અને આ સાયબર સાથે સાથે પક્ષોના કેસની અંદર આવા ગંભીર કેસો બનતા હોય છે। સાયબરની અંદર આપણે કહે ને અત્યારે આપણે લૂંટાઈએ છીએ, ખરેખર આપણે લૂંટાઈએ છીએ, ધોળા દિવસે પણ આપણે લૂંટાઈએ છીએ, કારણ કે એમાં મોબાઈલની અંદર ઘણી એપીકે જે આવે છે જે ફ્રોડ જ હોય છે। આવા હું રોજ જોઉં છું સિહોર પોલીસ સ્ટેશનના રોજના 10 કેસ ક્ષેત્ર પ્રમાણે 50-60 જમાના ધ્રુજવો અને જેની બીજા નંબરની વાત મોબાઈલની ઘણી એપ ખરાબ આવતી હોય એ જે માણસ આપઘાત લગી પહોંચી જાય આવી પરિસ્થિતિ મેં નજરે જોયેલી છે। ત્યારે ખરેખર બેન આ તમને પણ સૂચન કરું છું કે આ કેમ ખરેખર પોલીસ સ્ટેશન અને કોર્ટ દ્વારા કરવું જરૂરી છે, કારણ કે આપણે જેની જિંદગી માણેની પણ બચી જાય છે। સિહોર પોલીસ સ્ટેશન દ્વારા CDPO કચેરીમાં પણ અમે કેમ્પ કરેલો જાડેજા સાહેબ સાથે એની ઘણી બધી વાતો ચર્ચા કરી, પણ આમાંથી આપણે બચવા મોબાઈલની અંદર આમાં શું છે એમાં સેટિંગ પણ આવતો હોય છે સમજે એ તમે આવો આપણે જે CDPO મેડમને વાત કરશું આનો પણ આપણે એક સિહોર આંગણવાડી દ્વારા પણ એક કેમ્પ કરશું, કારણ કે એમાંથી બચવા માટે જે આપણી જે મૂડી કહીએ છીએ મહેનતી મૂડી છે પાણી આપણે પરસ્યો પાડીએ છીએ એટલે ઓનલાઈનમાં તમે આપણે છેતરાઈએ છીએ ને આપણે લૂંટાઈ જઈએ છીએ, પણ આપણને બીજા આગળ મારીને લૂંટવા કરતાં અત્યારે આપણે છેતરાઈએ છીએ આપણી ભૂલની હિસાબે। કહેજો શિક્ષિતને તમને કોઈ વધારે શિક્ષકો રોજના 10 થી 15 કેસ આવેલા છે ને લગભગ આપણા પ્રયાસથી તે તમને કોઈ મહેનતથી તો ઘણા કેસનો ઉકેલ પણ થઈ જશે। જે ફ્રોડને બચાવવા માટે ફ્રોડને ચેતવણી રૂપે અમે સ્કૂલથી માંડીને કોલેજો સુધી વિવિધ કચેરીઓની અંદર પણ આ કેમ્પ અમે કરીએ છીએ। હું અમારા સિહોર નગરપાલિકાના પ્રમુખશ્રીને ખાસ એક સૂચન કરું છું આ બાબતની અંદર સિહોર પોલીસ સ્ટેશન ને કોર્ટને સાથે રાખીને આપણે જે કર્મચારીઓના જે પેમેન્ટ છે ઓનલાઈન દ્વારા થાય છે।
આની જાગૃતિ માટે પણ આ બાબતમાં આપણે કેમ એક સિહોર આપણે નગરપાલિકામાં આપણે કરીએ, કારણ કે જાગૃતિ ખરેખર જરૂરી છે. એ તમે એકવાર તમે અમારા સિહોર પોલીસ સ્ટેશનમાં તમે જરૂર આવો તો તમને દેખાડો માણસ જૂઝતો હોય છે. પરમ સુધી જવા પામી છે તો બીજી બાજુ પામરને પણ અટકેલી છે. આ સમયની આવી મારામારી અને આવી સમસ્યાઓના સમન્વય સાથે એક શક્તિરૂપી જગદંબારૂપી આજે એક નાની એવી કવિતા લઈને આવી છું, જેમાંથી આપણને એક પ્રેરણા મળે છે. કવિતાનું નામ છે ખુદ કાફી હો ખુદ સે કહેના તુમ. कोई राह नजर जब ना आए, जब काले बादल छा जाए, गिर जाओ कहीं राहों में तुम, तब स्वयं अपना सहारा बनना तुम. खुद काफी हो खुद मित्र तथा कथित सब खो जाए, अकेले पड़ जाओ भीड़ में तुम, अपने भी पराये यदि नजर आए, तब स्वयं से बातें कर खुद से कहना तुम. थैंक यू. पालिका प्रमुख श्री माननीय जागृतिबेन, CDPO મેમ, સાથે હેલ્થ રિપ્રેઝેન્ટેટિવ મેમ અને મંચસ્થ સૌ સન્નારીઓ, અહીં આવું બહુ સૌભાગ્યનો અનુભવ થાય છે. ICDS ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ આ રાષ્ટ્રને સરસ મજાના નાગરિક આપવા માટે તમે લોકો કટિબદ્ધ છો. RKSK રાષ્ટ્રીય કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ હોય, બધા જ માં મહિલાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે આપણે જે અત્યારે જે પોઝિશન ઉપર પહોંચ્યા છીએ એમાં સરકારનો ખાસ આભાર માનવો જોઈએ. હું 181 મહિલા હેલ્પલાઇનમાંથી આવું છું, કાઉન્સિલર પ્રિયંકા છું. અમારી 181 મહિલા હેલ્પલાઇન મહિલાઓને કોઈ પણ જાતની ઘરેલું હિંસાઓ બનતી હોય છે. આપણે જોતા હોઈએ છીએ કે આપણા ઘરમાં રોજબરોજ નાના મોટા ઝઘડા થતા હોય છે, પણ એ ઝઘડા ક્યારેક વધી જતા હોય છે અને એના કારણે આપણને માનસિક ત્રાસ પણ ઘણીવાર બનતો હોય છે અને ઘણીવાર આપણને શારીરિક ત્રાસ પણ આપવામાં
જોયું આશિકાબેન અત્યાર સુધી સંચાલન કરતા હતા, એમની પાસે ઘણું જાણવા જેવું છે. તો એમને એક સરસ મજાનું એક પાત્રીય અભિનય તૈયાર કર્યું છે, જે આપણે શાંતિથી એમના સ્વરે શાંતિથી સાંભળવાનું છે. તો આશિકાબેને રજૂઆત કરીએ કે તે પોતાની એક પાત્રી કૃતિ રજૂ કરે. આશિકાબેન.